હાથમાં નાની એવી તપેલી લઈને જૂનાગઢની પંચ હાટડીમાં એક માણસ ચાલ્યો આવતો હતો. ભાદરવા મહિનાના વાદળા આકાશમાં મોટા વહાણો જેવા ચાલ્યા જતા હતા ને ખોરડે ખોરડાના છાપરા પર કાગડાના ઝુંડે ઝુંડની કાગોરાળ મચી હતી. આંગણામાં અને અગાસી ઉપર ઊભા ઘરના લોકો કાગ 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 એવા પુકારો કરતા કરતા ખીર અને પૂળીની કાગવાશ નાખતા હતા. તપેલી લઈને ચાલ્યો આવતો માણસ ખૂબ શરમાતો હતો. એ ઊંચું જોઈ શકતો નહોતો. એને ક્યાં જવું છે તેની જાણે એને ખબર નહોતી પડતી. એના માથા પર વૈરાગીઓ પહેરે છે તેવી કાન ટોપી હતી. ટૂંકું ધોતિયું પહેર્યું હતું. કંઠે તુલસીની માળા હતી. એક બંડી પહેરેલી. એ 40 વર્ષનો છતાં 25 વધુ લાગતો નહોતો. એના હોઠ કશુંક ગાવા તલકતા જોર વરસથી ચૂપ રહેતા હોય તેવા જણાતા હતા. પંચ હાટડીના દુકાનદારો આંખ મિચકારા મારી વિનોદ કરતા હતા. નીકળ્યા છે ભક્ત મહારાજ, ઘી લેવા નીકળ્યા લાગે છે. તે બોલાવો ને. તે તમારી હાટડીમાં ક્યાં ઘી નથી? પણ ભક્ત મહારાજને લાયક નથી કાં? રોકડા પૈસા થોડા મળે તેમ તે છે ભક્ત મહારાજની પાસે. એ તો કહેશે કે લ્યો બાપલા 2 કીર્તન ગાઈ દઉં. તો જૂનાગઢમાં કોરીને બદલે વહેલું મોડું કીર્તનોનું ચલણ થવાનું ખરું. થાય જો ભક્ત મહારાજનો પંથ જોર પકડે તો કેમ ન થાય? મહારાણી કુતાંદીનું ચાલત તો ચોક્કસ એમ જ કરો. પણ રાની લગ્ની ભક્ત મહારાજ પ્રત્યે હવે ઘટી લાગે છે. પણ આજ ભક્ત મહારાજને ઘીનો શોખ ક્યાંથી થયો? બાપનું શ્રાદ્ધ સારવું હશે આજ રહીને. કા એના મોટા ભાઈએ ઘરમાંથી કાઢ્યો ખરો ને, એટલે હવે જુદું કરવું પડે. ઘીના વેપારીઓનો વિનોદ જેના કાણા સુધી પણ પહોંચતો નહોતો તે તપેલીવાળો પુરુષ એક છેવાડી સાવ નાની હાટડી પાસે થંભ્યો ને ઓશિયાળાની માફક ઊભો રહ્યો. તળિયું ખડ્યું ઘરાક જ્યારે એ હાટડીઓથી દૂર થઈ ગયો ત્યારે પોતે હાટડીના પાટિયા પાસે ગયો. વેપારી પણ નાનો હતો. એણે આદર આપ્યો. રાધે કૃષ્ણ નરસૈયાજી, રાધે કૃષ્ણ. એ સામા જવાબમાં તાજા ફૂલની સૌરભ હતી ને ગીતનો જાકાર હતો. એવી મીઠાશ કોઈક બહુ જુક્તિભેર સાચવેલા ગળામાંથી જ મળે છે. કેમ કોઈ દિવસ ને આજ ઘી લેવા નીકળવું પડ્યું? પૂછનાર વેપારીને ખબર હતી કે આ ગ્રાહક ઘરનો રોટલો ભાગ્યે જ કદી ઘીએ ચોપડતો હતો. પિતાજીનું શ્રાદ્ધ છે. ફક્ત નિર્મળ હાસ્ય હસતા પાટિયા પર બેઠા. તે તો મોટા ભાઈ કરે છે ને, એમણે તો ન્યાતમાં જમવા અને નોતરા પણ દીધા છે. હા, મને ખબર છે. એમ પૂછવા ગયેલો. એમણે તો કહી દીધું કે અમારે સાવે તેમ કરી લેશું. તારે કરવું હોય તો કરજે. ત્યારે શું તમને નોતરું નથી? નથી. ઉપરાંત મને તો આ બધી કડાકૂટ ક્યાં ફાવે છે? પણ કુંવરબાઈના મા માનતા નથી. એના પિતાની વાત તો દૂર રહી, આ તો મારા પિતાનું શ્રાદ્ધ કરવાની હઠ લઈને જ બેઠા છે. પરાણે તપેલી પકડાવીને ધકેલ્યો છે. આવું જ જોવે છે. સામળની માતામાં પણ મારો દામોદર રાય જ વસેલો છે ને. સામળસા જીવ્યો હોત તો તમારે આ ખટાપટી ન કરવી પડત. એ તો વહાલજીની દામોદર રાયજીની ઈચ્છાની વાત છે. એમ કહીને 40 વર્ષના ભક્ત જેનું નામ નરસૈયો મહેતો હતું એણે એવું નિર્મળ હાસ્ય કર્યું. અમે પણ ભક્તજી ભારે કઠણ રાખવા વાળો તો મારો વાલજો છે. હું તો કાંઈ નથી. લ્યો ભાઈ લાવો. હજુ ઘેર જઈશ ત્યારે રસોઈ મંડાશે ને નોતરાય હજુ હવે દેવા જવું છે. કેટલાનું આપવું? આનું જેટલું આવી શકે તેટલું. એમ કહેતે અર્ધ નિદ્રિત જેવા જણાતા નરસૈયાએ પોતાના દુપટ્ટાના છેડાની કોરેથી ચંથરી છોડીને એક ચીજ દુકાનદારના હાથમાં મૂકી. આ શું? આ તો સોનાની વાળી છે. એ જે હોય તે મને કુંવરબાઈની બાએ આપી છે. ઘરમાં બીજું કાંઈ રોકડ નથી. મને કશી ખબર નથી. ભક્તજી, આ તો તમારા વહુના કાનની વાળી છે. એ જે હોય તે વારંવાર જ્યારે કાંઈક ખરીદી લાવવું હોય ત્યારે એ પોતાના શરીર ઉપરથી ઉતારીને કંઈક નાનું એવું મોટું ઘરેણું મને આપે છે. હવે કાંઈ બાકી રહ્યું જણાતું નથી, એટલે મારે પણ કાયમની કડાકૂટ મટી જશે. બોલતો ભક્ત નરસૈયો મોં પર મોટી રાહતને મોકળાશ અનુભવી રહ્યો. નરસૈયા માટે જે સહેલ હતું તે હાટડીદારે માટે મુશ્કેલ બન્યું. એણે એક વાળી ઉપરથી નરસૈયાના ઘરની કલ્પના કરી. એ સ્ત્રીના શરીર ઉપર હવે
વાળની વાળી પણ નહીં રહી હોય. ભક્તજી આલો. એને નરસૈયાને એ વાળી પાછી આપીને કહ્યું, તમારે જોઈએ તે ઘી હું ચોખ્ખી આપું છું, એની કિંમતમાં વાળી નહીં રાખું. ત્યારે મફત તો હું કેમ લઈ જાઉં? મફત નહીં ભક્તજી, પ્રભુના બે એક પદ મને સંભળાવો. ઘીની એટલી કિંમત પૂરતી છે. સાચું કહો છો? નરસૈયાને મસ્કરી લાગી. મારા વહાલજીના પદ સાંભળીએ ઘી મળશે? પોતાની સ્ત્રીના અંગ પરની છેલ્લી વાળી આપતા જે નરસૈયો હસતો હતો તેણે પોતાના વહાલજીના કીર્તનની આટલી કિંમત થતી જોઈને અંતરમાં રુદન અનુભવ્યો. એણે પોતાની કરતાલો કાઢી ને એના કંઠમાં તલપાપડ થઈ રહેલા કેદારના સૂરના કેદીઓ છૂટે તેટલા હર્ષથી બહાર નીકળ્યા. એકવાર શરૂ કર્યા પછી એ તો ગાનમાં ડૂબી ગયો. પ્રભાતનો પહોર હતો. પ્રભાતીના કેદાર સૂરોએ એ નાની હાટડી પર હવાને બાંધી દીધી. કેદારના સૂર આસપાસના આંગણે પહોંચી ગયા. કેદારના સૂર નજીકના નાગરવાડને અસ્તવ્યસ્ત બનાવવા લાગ્યા. કેદારના સૂરે પૃથ્વી અને ગગનના પડદાને ટાંકા દઈ તૂણી લીધા. પછી તો હાટડીદારે વારંવાર કહ્યું, હઉ ભગતજી, મારા નાણાં વસૂલ થઈ ગયા. પણ નરસૈયાનો કંઠ વધુ ઉઘડવા લાગ્યો. વાણી સૂરની પાછળ ચાલી આવી. એ સૂરો વાણીને પગલે પગલે લીલી કેડી વગાડતા ગયા. શ્રાદ્ધને ઠેકાણે રહ્યું ને લોકોની ત્યાં ઠઠ જામી. અરે ભક્તજી, પ્રભુના પદોમાં ભાન ગુમાવી બેઠેલ હાટડીદારે પછી તો બપોર થઈ ગયા ત્યારે યાદ આવતા નરસૈયાને કર્યું, અરે મહેતાજી, તમારું શ્રાદ્ધ તો ઠર્યું રહ્યું. એક ગાય લઉં ને પછી જઉં. એક તો ગાવું જ જોવે ને. તમે મને ઘી આપ્યું ને કુંવરબાઈની માની વાળી બચાવી, તો હું વધુ એક કેમ ન ગાઉં? લાખ માનવીઓમાં એકે પણ પોતાના વહાલજીના ગુણ કીર્તનની જે કદર કરી, એના આભાર વિના આનંદ રસે ખેંચાતો નરસૈયો હરિના ગાન ન થંભાવી શક્યો. એણે કંઠે શોષ પડ્યો હતો. એની આંખો ક્યારની બીડાઈ ગઈ હતી. એવામાં લોકોના વૃંદમાં પોતાનો માર્ગ કરતી એક સ્ત્રી દાખલ થઈ ને તેણે ગાયકના સુકાતા ઓઠે પાણીની ટબુડી ધરી. આંખો ખોલ્યા વગર જ નરસૈયાએ જળપાન કર્યું ને ઉદ્રેક વિરમી ગયો. આંખો ખોલતે ખોલતે એણે કહ્યું, મામી, રતન મામી, તમે અત્યારે પહોંચી ગયા? ભાઈ, રતન મામી નામે સંબંધાયેલ સ્ત્રીએ જવાબ વાળ્યો, તમે અહીં ક્યારે? હમણાં આવ્યા? અરે ના ના, નરસિંહ મહેતાને યાદ આવ્યું. કેટલાય દાડા થઈ ગયા. હજુ તો ઘેર ઘી પહોંચાડવું છે. કુંવરબાઈની બા આપણી વાટ જોતી હશે. રાંધશે ક્યારે? નોતર્યા ક્યારે દેવા જઈશ? શ્રાદ્ધની વેળા વીતી ગઈ કે શું? એને સમયની સ્થાન નહોતી. ગાન સાંભળતા ટોળામાં 5-15 મુગટાધારી નાગર બ્રાહ્મણો હાથમાં થાળી વાટકાને સુંદર લોટા લઈને ઊભેલા હતા. તેમણે કહ્યું, મહેતાજી, શ્રાદ્ધ તો અમે સૌ તમારે ઘરે જમીને આવીએ છીએ. મશ્કરી સીધ કરો છો મારા ભાઈલાઓ. મારે ઘેર તો હજુ ઘીએ પહોંચાડ્યું નથી. રતનબાઈએ ખુલાસો કર્યો, ભાઈ, ઘેર ચાલો, સર્વ બાબત પતી ગઈ છે. સૌ રંગે જંગે શ્રાદ્ધ જમી ગયા છે. પણ ક્યાંથી? તમારું નામ દઈને એક સંત સેવક સીધું સામાનને થાળી લોટા પણ આપી ગયા. કહે કે મહેતાજીએ મોકલાવેલ છે. એ થાળી લોટા આપણે જમવા આપનારોને જ અર્પણ કરી વાળેલ છે. એમ થયું? ઉપડી ગયું? ઠીક મામી, મને તો કાંઈ ખબર નથી, પણ મારા વાલજી વગર તો બીજું કોઈ ઉકેલી જાય. ભક્ત નરસૈયો ઉઠીને ચાલવા લાગ્યો. ભક્તજી, આ ઘી લેતા જાઓ, હાટડીદારે બૂમ પાડી. હવે શું ખપશે ઘીનો? મને તો મારા કીર્તનનો બદલ તમે પરબારું ઘરે જ પહોંચાડી દીધું ને વાલજી. વાહ મારા વાલાજી, દામોદર રાય, વાહ! કીર્તનનોય નાણાં સ્વરૂપે સ્વીકાર્ય, વાહ! એમ બોલતે બોલતે એણે તો હાટડીવાળાના જ પગમાં મસ્તક ઝુકાવીને વંદનો કર્યા ને પોતે પિત્તળની ખાલી તપેલી બગલમાં મારી ચાલતો થયો. ખીરપોળીનું ભોજન, તે ઉપરાંત અક્કેક પીળો મુગટો, અક્કેક થાળી વાટકો ને લોટો, એટલા વાના મેળવીને નરસૈયાને ઘરેથી પાછા વળેલા શુક્લાજીઓએ ઘેર જતે જતે શંકાઓની ચર્ચા કરવા માંડી. આ નટખટ ભગતડો બધું કાઢે છે ક્યાંથી? એનો વાલોજી એ એવો કોણ નવરો બેઠો છે? માળે નાગરડે ચાલવી છે, પણ ભારી ચાલાકી. મંતર તંતન જાણતો લાગે છે કે પછી પ્રેતથી સાધના કરતો હોય. મહારાણી કુતાંદે એને બધું પહોંચતું કરે છે એ ખોટું? મને તો લાગે છે કે શૈવ ધર્મનો નાશ કરવા માટે અમદાવાદના સુલતાનોએ જ આ સઠને ઊભો કરેલ છે.
તેની જ આ બધી ગોઠવણ છે. આ બધી વસ્તુઓ માયાવી તો નહીં હોય ને? જોઈએ 2-5 દિવસમાં અદૃશ્ય થઈ જાય છે કે કેમ? બાકી તો એના મામીનો પ્રતાપ પણ ક્યાં ઓછો છે. મામી રતન મામી શંભો આવી રતન મામી તો સૌને અક્કે ખોજો. આ બધું બોલવાની હિંમત આપણને પાછળથી જ આવે છે. એ ગાતો હોય ત્યારે એની સન્મુખમાં તો આપણી અક્કલને ઊંઘ આવી જાય છે. વશીકરણની મેલી વિદ્યા વગર એમ ન જ બને તો. વાહ શંભો, વાહ! અરે રતન મામી વાહ! અરે આપણે પાણી પાનારી અકેક રતન મામી મળે તો આપણે આખી રાત કાન આરડિયા કરીએ. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રાગ ગંગાજળીઓમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટના લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરીને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું નવા વિડીયોમાં. અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.